ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસની સેમીફાઇનલ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ રાજકોટના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મંત્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ રમતવીરોના ઉત્સાહને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રમતવીરોને પ્રોત્સાહન મળી રહે, તેમનામાં રમતગમતનું કૌશલ્ય ખીલી ઉઠે અને સશક્ત પ્રતિભા ઉજાગર થાય તેવા શુભ ઉદ્દેશ સાથે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે ખેલ મહાકુંભ અંતર્ગત અનેકવિધ સ્પર્ધાઓના આયોજન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ શહેરના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્યના કૃષિ, વન, પર્યાવરણ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે ટેબલ ટેનિસની સેમીફાઇનલ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આશરે 400 થી 450 સ્પર્ધકો ભાગ લેશે। ટેબલ ટેનિસમાં આશરે 400 થી 450ની સંખ્યામાં ભાગ લેનાર છે। અત્યાર સુધીમાં 400નું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બાકીના આજે જે આવ્યા છે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થશે, એટલે મોટી સંખ્યામાં ભાગ લેનાર છે ખેલાડીઓ। હાલમાં ભાઈઓનો સ્પર્ધા ચાલુ છે, ત્યારબાદ બહેનોની સ્પર્ધા, એટલે આજે 4 થી 9 તારીખ સુધીમાં ભાઈઓ બહેનોની સ્પર્ધા રાજકોટ ખાતે યોજવામાં આવેલી છે। ટેબલ ટેનિસના આ ઉદ્ઘાટન સમારોહ સમયે મંત્રી ગોવિંદભાઈ પટેલને રાજકોટના મેયર જનક કોટકે ટેબલ ટેનિસ રમી રમતવીરોને ટેબલ ટેનિસ રમવા પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા। જોકે અલગ અલગ કેટેગરીમાં ભાગ લેનારા કેટલાક સ્પર્ધકોનું તો રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે। ત્યારે 4 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી એમ 6 દિવસ ચાલનારી ટેબલ ટેનિસની આ સેમીફાઇનલ માટે રમતવીરોમાં અદમ્ય ઉત્સાહ છવાયો છે। ઉદ્ઘાટન સમારોહમાં મહાનગરપાલિકા તંત્રના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ બાળાઓએ પણ ગણેશ સ્તુતિ કરી હતી।